ફોટોગ્રાફી ફિલ્ડમાં અમારે નવેમ્બર મહિનાથી સારી એવી કમાણીની શરૂઆત થાય છે. સિઝન વેડિંગ સિઝન ત્યારથી જ ચાલુ થાય છે. અને એવા જ ટાઈમે મને ફર્સ્ટ ટાઈમ 25/11/2022ના રોજ વેડિંગ શૂટ કરવા જતો હતો અને સવારે મને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો રસ્તામાં. અમદાવાદમાં 4-5 ન્યુરોસર્જન ડૉક્ટર્સને કન્સલ્ટ કર્યા અને બધાનું કહેવું એવું જ હતું કે ભાઈ થોડા ટાઈમ માટે યા તો પરમેનન્ટલી બી એક સાઈડનું અંગ તમારું પેરેલાઇઝ થઈ શકે છે. એટલે મનમાં એક ડર એ હતો કે ભાઈ આખા ઘરનું મેઇન વ્યક્તિ કમાવાવાળો હું હતો અને ઇનકેસ જો મને કંઈ થશે તો ઘર પરિવારનું ગુજરાન કઈ રીતે ચાલશે. પછી ફાઇનલી ડિસિઝન એવું લેવું પડ્યું કે કરાવી તો પડશે, જે બી છે છૂટકો નથી. પરિવારવાળાને બધા, મારો છોકરો હજુ 9th સ્ટાન્ડર્ડમાં છે, એ ડરી ગયો હતો. મારા વાઈફ ડરી ગયા હતા કે ભાઈ પપ્પાને કંઈ થઈ જશે કે કંઈ પણ થશે તો એનું ભણતર, ઘર પરિવાર ચલાવવાનું બધું કેમનું એ સેટ થશે. પછી મને મારા નેબરે HCG હોસ્પિટલમાં ડૉક્ટર પાર્થ જાની સજેસ્ટ કર્યા અને હું એમને જઈને મળ્યો, એમની સાથે વાત કરી. એમને વાત કરતાં મને એટલી પોઝિટિવિટી આવી કે ભાઈ એમણે મને પૂરો વિશ્વાસમાં લીધો કે થશે તો બી નોર્મલ નબળાઈ આવશે, 1-2 મહિના માટે આવશે, કરાવી લો તો સારું. કેમ કે કરાવવાની તો આજ નહીં તો 2-4 મહિના પછી બી, કેમ કે આ કન્ટિન્યુ થઈ ગયું હતું. મને અઠવાડિયામાં 1-2 વાર ખેંચાઈ જતી હતી. એટલે પછી એમણે મને ટ્રસ્ટ આપ્યો કે ભાઈ કંઈ જ નહીં થાય, હું બેઠો છું. 1લી તારીખે હું કન્સલ્ટ કરવા ગયો, 2જી તારીખે એડમિટ કર્યો. મને એડમિટ કરતી વખતે બી બધું પૂછવા આવ્યા હતા કે ભાઈ બધું કમ્પ્લીટ થશે, તું ચિંતા ના કર. અને 3જી તારીખે સવારે એમણે મારી સર્જરી કરી. 4-1 કલાક સર્જરી ચાલી મારી અને 4.5 કલાકમાં મને તરત હોશ આવી ગયો હતો અને ડૉક્ટર સર મારી સામે ઊભા હતા. બધું પૂછ્યું મને અને કમ્પ્લેટ મને કે તારું હાથ પગ બધું કમ્પ્લેટ ચાલે છે, ફેસ કમ્પ્લેટ છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 2 દિવસ એમને ત્યાં રાખ્યા અને 5 તારીખે મને સાંજે પરફેક્ટ એકલા ચલાવીને વાતચીત કરીને અને કમ્પ્લેટ મને રજા આપી. એટલે હું ખૂબ આભાર માનું છું પાર્થ જાની સરનો કે એમણે મને આટલી હિંમત આપી. નહીં તો સૌથી પહેલાં તો મને એક જ વાતનો ડર હતો કે પેરાલિસિસ થશે તો શું થશે, પણ એમણે મને એટલી હિંમત આપી હતી કે તને કંઈ જ નહીં થવા દઉં, ટ્રસ્ટ રાખ. અને મારા ફેમિલીમાં ને બધામાં જે ડર હતો કે ભાઈ કંઈક થશે, શું થશે, ચાલી નહીં શકે, હરીફરી નહીં શકે, એ બધો ડર થોડો નોર્મલ થઈ ગયો. અને એમનું આભાર છે કે હું અત્યારે ઘરે આવ્યા પછી મારું બધું કામ જાતે કરું છું. ફરવાનું, બાથરૂમ જવું, આ તે નાવું ધોવું બધું હું મારી જાતે કરી લઉં છું. કોઈ સપોર્ટની કે કશી જ જરૂર મને નથી પડતી. થેન્ક યુ ડૉક્ટર પાર્થ જાની મારી ન્યુરો સર્જરી કરવા બદલ કે હું આટલા જલ્દી ઊભો થઈ ગયો. અને HCG અમદાવાદની પૂરી ટીમ કે જેણે ફૂલ સપોર્ટ કર્યો, ત્યાંનો સ્ટાફથી માંડીને દરેક લોકોનો સપોર્ટ રહ્યો. અને હું અને મારો પરિવાર ડૉક્ટર પાર્થ જાનીનો ખૂબ આભાર માનીએ છીએ.